दोस्तों, मारी गुजराती कॉम्प्यूटर यूट्यूब चैनल में आपनु स्वागत है। गोपिका गुजराती फोन टाइपिंग प्रेक्टिस। तो आपणे दोस्तों आज गोपिका गुजराती फोन से ये टाइपिंग करता शीखीशु। सर्वप्रथम आपणे कक्को से क्यांथी शुरुआत करीशु आपणे टाइपिंग करवानी। दोस्तों आ फोन से गुजराती ना बराबर जे टाइपिंग करता होय त्यारे कीबोर्ड मांथी अलग की होय छे। जेम के आपणे दोस्तों LMG से टेरा फोन से के सरल फोन से एमां आपणे कीबोर्ड नी अंदर की होय छे एनी अंदर गुजराती ना बधा ज वर्णो से अक्षरो से ई मळी जाय छे। पण आ फोन से दोस्तों गोपिका एनी अंदर शॉर्टकट की यूज करो त्यारे अक्षरो अथवा तो कक्कोना अक्षरो से वर्णमाला से ई मळे छे। तो सर्वप्रथम दोस्तों आपणे अहींया शॉर्टकट की आपणे यूज करशुं एनी साथे तमारे Alt+0 टाइप करवानुं बराबर। मैं शॉर्टकट की में नीचे टेबल में नंबर टाइप करेला छे पण तमारे समजवानुं के Alt+0 बराबर एनी साथे शॉर्टकट की ना नंबर से यूज करवाना थशे। तो आपणे दोस्तों कक्को टाइपिंग करवानी शुरुआत करीए। सर्वप्रथम आपणे शुरुआत करीए बराबर। एफ से ये साव नॉर्मली टाइप करवानो छे एफ એટલે ક આવશે બરોબર। હવે અહીંયા ખ માટે दोस्तों शॉर्टकट की यूज करवी પડશે। तो शॉर्टकट की यूज करवा માટે આપણે શું કરશું? સૌપ્રથમ Alt+0 190 ત્યારે ખ આવશે બરોબર। આ કીબોર્ડ ની અંદર બીજી કોઈ પણ કી નથી કે એક કી પ્રેસ કરો એટલે ખ આવે। એટલે दोस्तों આ જે ફોન્ટ છે એ टाइपिंग કરવામાં થોડાક હાર્ડ પડે છે બરોબર। પણ તમારે કોઈ ગુજરાતી टाइपिंग કરવાનું થતું હોય અથવા તો કોઈ ડિઝાઇન બનાવવાની હોય ત્યારે તમારે આ ફોન્ટ યુઝ કરવો હોય ત્યારે તમારે આની શોર્ટકટ કી યુઝ કરવી પડે બરોબર। આ પહેલા મેં दोस्तों गोपिका 1 નામનો જે વિડિયો છે એ મેં અપલોડ કરેલો હતો YouTube ની અંદર બરોબર। એ વિડિયોમાં ઘણા દોસ્તોની કમેન્ટ આવતી હતી કે गोपिका 2 નામનો જે ફોન્ટ છે एना वीडियो बनाओ बराबर। तो एनो वीडियो में बनावेलो छे। तो आ रीतना तमे आगळ टाइपिंग करशो एटले तमने खबर पड़शे। दोस्तों तमारा फोन जोई तमारा वीडियो नी डिस्क्रिप्शन में लिंक आपेली छे त्यांथी आ फोन तमे डाउनलॉड करी शकशो। अने साथे आ वर्ड फाइल छे ई पण हुं मूकी दई ई पण तमे डाउनलॉड करी शकशो जेथी करी तमे प्रिंट निकाली सामे राखी गुजराती टाइपिंग करवानी प्रेक्टिस करी शको। तो आगळ आपणे दोस्तों शॉर्टकट की यूज करवानी छे Alt+132 એટલે ગ આવશે બરોબર। પછી Alt+189 એટલે ઘ આવશે બરોબર। અહીંયા બ્રેકેટ આપણે ટાઈપ કરવાનું છે કીબોર્ડ માંથી એટલે સ આવશે। હવે અહીંયા શિફ્ટ સાથે એ પ્રેસ કરવાનું છે એટલે આ સ આવશે। અહીંયા સામાન્ય S એટલે જ આવશે। અહીં આપણે પાછી दोस्तों शॉर्टकट की यूज करवी પડશે। Alt+0 એટલે જ આવશે જબલાનો જ બરાબર। હવે અહીંયા x સ્મોલ x છે બરાબર એટલે ટ આવશે અને શિફ્ટ સાથે x પ્રેસ કરો એટલે ઠ આવે બરાબર। અહીં નોર્મલ એટલે કે સ્મોલ z બરાબર। અહીં શિફ્ટ સાથે z એટલે ઢ આવશે। હવે પાછી આપણે दोस्तों અહીં શોર્ટકટ કી યુઝ કરવી પડશે। એની માટે Alt+0 253 એટલે અણો આવશે। અહીં શોર્ટકટ કી યુઝ કરવાની છે Alt+0 130 એટલે ત આવશે। અહીંયા 142 Alt+0 142 થ આવશે। અહીંયા Alt+140 બરાબર। અહીંયા Alt+0 190 એટલે ધ આવશે। Alt+153 એટલે ન આવશે। અહીંયા શોર્ટકટ કી છે 0133 Alt+0 133 એટલે પ આવે બરાબર। અહીં શિફ્ટ સાથે V એટલે ફ આવશે। અહીંયા Alt+131 એટલે બ આવશે। અહીંયા Alt+0 188 એટલે भ આવશે। અહીં શિફ્ટ સાથે અહીંયા कर्ली ब्रेकेट છે બરાબર। आ ब्रेकेट એટલે म આવશે। અહીં 0222 એટલે ય આવશે। અહીંયા સ્મોલ s એટલે 2 અહીંયા શોર્ટકટ કી યુઝ કરવાની છે એટલે
Alt +0 247 એટલે લ આવશે. અહીંયા Alt +0 240 એટલે વ આવશે. અહીંયા Alt +0 256 એટલે શ આવશે. હવે અહીંયા Alt +187 શ માટે દોસ્તો શોર્ટકટ કી નથી, કારણ કે અડધો શ જ આપેલો છે ગોપિકા ફોન્ટની અંદર, બરાબર. એટલા માટે તમારે અહીંયા એક સ્મોલ ટી પ્રેસ કરવો પડશે, તો જ પૂરો શ થશે. હવે 200 ને નેક્સ્ટ શોર્ટકટ કી આપણે દોસ્તો યુઝ કરવાની છે Alt +0 203 એટલે આ શ આવશે, બરાબર. સ્મોલ એન એટલે હ આવશે. Alt +164 અળ, બરાબર. અહીંયા અળ આવશે. નેક્સ્ટ 0251 એની સાથે તમારે ટી, બરાબર, ટી પ્રેસ કરશો સ્મોલ. કોઈ કી સાથે Alt કંટ્રોલ દબાવવા નથી, બરાબર. Alt +251 પ્રેસ કરીને ડાયરેક્ટ તમારે ટી પ્રેસ કરવાનું એટલે ક્ષ અહીંયા આવી જશે, બરાબર. Alt +0191 બરાબર એટલે જ્ઞમાં પણ આવું જ છે, એમાં તમારે ટી પ્રેસ કરવો પડશે, તો જ પૂરો જ્ઞ થશે. અહીં શિફ્ટ સાથે એસ પ્રેસ કરવાનું એટલે આ તમારે જી જોઈએ તો, બરાબર. અહીંયા દોસ્તો જ્ઞ સુધી આપણા જે 34 જે કકોના અક્ષરો છે, બરાબર, એ અહીંયા પૂરા થઈ જશે. અહીંયા અલગથી મેં આપેલા છે, બરાબર. સ્વર આવતો હોય, વ્યંજન આવતા હોય, સ્વર આવતા હોય એને માટેની અહીંયા અલગથી બનાવેલું છે એસ પછી, બરાબર. જ્ઞ પછી અહીંયા આપણે જે કકો છે એ પૂરો થઈ જાય. કેપિટલ એસ પ્રેસ કરો એટલે આ જી આવે, બરાબર. હવે શિફ્ટ સાથે ટી પ્રેસ કરો એટલે આ આવે, બરાબર. અને સામાન્ય તમે ટી પ્રેસ કરો એટલે આપણે જે આ લખો હોય ત્યારે આ રીતનું આવી શકે, બરાબર, માત્રા. શિફ્ટ સાથે ઈ પ્રેસ કરીએ એટલે મોટો ઈ આવે, અને નોર્મલી ઈ પ્રેસ કરીએ એટલે આ દીર્ઘાય ઈ આવે, બરાબર. હવે શિફ્ટ સાથે દોસ્તો તમે આર પ્રેસ કરો એટલે નાની ઈ આવે, બરાબર. અને નોર્મલી તમે આર પ્રેસ કરો એટલે રસ્વાઈ ઈ, બરાબર, ઈ આવે. હવે આપણે ક્યુ પ્રેસ કરશું શિફ્ટ સાથે એટલે મોટો ઉ આવશે. અને સામાન્ય તમે દીર્ઘાય ઉ કહીએ આપણે, બરાબર, માત્રા લગાવતા હોય ત્યારે આ રીતના આપણે પેસ કરીને નોર્મલ ક્યુ પ્રેસ કરી, બરાબર. 2 પેસ આપી દીધી એટલે દેખાય તમને આ રીતનું. નેક્સ્ટ નોર્મલી ડબલ્યુ ટાઈપ કરવાનું છે, બરાબર. નોર્મલી ડબલ્યુ ટાઈપ કરો એટલે રસ્વાઈ ઉ એટલે કે નાનો ઉ આપણે ગણીએ છીએ તે, બરાબર. શિફ્ટ સાથે પ્રેસ કરો એટલે આ ઉ આવે જે સ્વરમાં હોય છે તે. પછી યુ સાથે આપણે શિફ્ટ સાથે યુ પ્રેસ કરો એટલે એક માત્ર એની સાથે અનુસ્વાર આવે, બરાબર. એમનેમ તમે યુ પ્રેસ કરો એટલે એક માત્ર આવે, જો તમે એક માત્ર છે, બરાબર. હવે શિફ્ટ સાથે આઈ પ્રેસ કરો એટલે 2 માત્રાને અનુસ્વાર આવે, બરાબર. ખાલી એમનેમ તમે સ્મોલ આઈ પ્રેસ કરો એટલે ખાલી 2 માત્રા આવે. હવે આપણે શિફ્ટ સાથે કે પ્રેસ કરીશું એટલે દ અને આ રીતના જે હોય છે, બરાબર, એ રીતના. અને ખાલી કે પ્રેસ કરો એટલે અનુસ્વાર આવે. અનુસ્વાર તમારે કોઈ પણ વર્ણો પર અનુસ્વાર કરવો હોય તો કે પ્રેસ કરવો પડે. વાયમાં એમને તમે શિફ્ટ સાથે પ્રેસ કરો એટલે રૂ આવે, અને સ્મોલ વાય પ્રેસ કરો એટલે અ આવે, બરાબર. શિફ્ટ સાથે ઈ પ્રેસ કરો એટલે મોટો ઈ આવે, અને એમને નોર્મલી પ્રેસ કરો એટલે દીર્ઘાય ઈ આપણે માત્રામાં હોય છે તે, બરાબર. અહીંયા આપણે જોઈ લીધું આગળ ડબલ્યુ શિફ્ટ સાથે પ્રેસ કરો એટલે ઉ આવે, એમને કરો એટલે આ માત્રાની રસ્વાઈ ઉ, બરાબર. હવે અહીંયા એમને તમે પ્રેસ કરો, આપણે રૂ લખવું હોય, ક્રૂ લખવું હોય, બરાબર. ટાઈપિંગ પ્રેક્ટિસ કરીને જોયું કે ગોપિકા ગુજરાતી ફોન્ટ છે એની અંદર કકો કઈ રીતના ટાઈપ કરાય, બરાબર. એમાં થોડેક આપણે કીબોર્ડની અંદરથી કી પ્રેસ કરી અને
બીજા અલગથી આપણે કીબોર્ડમાંથી આપણે શોર્ટકટ કી યુઝ કરી, બરાબર. બંને યુઝ કરો ત્યારે કક્કો પૂરો થાય, બરાબર. આમ જોઈએ તો ગુજરાતી આ ટાઈપિંગ કરવામાં થોડીક આપણને સમય થોડોક વધારે જોઈએ, પણ ફોન્ટ છે એ દોસ્તો આ ગોપિકા ગુજરાતી 2 ના, બરાબર. વધારે તમારે દોસ્તો આ ગોપિકા ગુજરાતી ફોન્ટ છે એના વર્ણો જોઈએ છે, બરાબર. તો એની માટે તમારે અહીંયા વર્ડની અંદર સૌપ્રથમ દોસ્તો તમે આ ફોન્ટ છે એ વર્ડની અંદર જ શીખજો, બરાબર. તો જ તમને ટાઈપિંગ કરી શકશો. જો તમે ડાયરેક્ટલી બીજા કોઈ પણ સોફ્ટવેરની અંદર ડાયરેક્ટલી યુઝ કરશો, જેમ કે કોરલડ્રો છે, પેજ મેકર છે, ફોટોશોપ છે, બરાબર, અથવા તો બીજી કોઈ ટાઈપિંગ કરવાની ડિઝાઇન કરવાની સોફ્ટવેર હોય એની અંદર તમે ડાયરેક્ટલી યુઝ કરશો તમને નહીં આવડે. પહેલાં તમે આમાં પ્રેક્ટિસ કરીને જોવો કે કઈ રીતના આવે, બરાબર. વધારે તમારે વર્ણમાળા જોઈએ, બરાબર, ગોપિકા ગુજરાતી ફોન્ટની. તો અહીંયા તમારે ઇન્સર્ટ સિમ્બોલમાંથી આ રીતના એક સિમ્બોલ બોક્સ ખુલશે, બરાબર. એની અંદર ફોન્ટ, અહીંયા તમારે ફોન્ટ ગોપિકા 2 સિલેક્ટ કરી લેવાના, એટલે આ રીતના તમને અહીંયા બધા જ ફોન્ટ આવશે, બરાબર. જોડિયા અક્ષરો છે, અડધા અક્ષરો છે, બરાબર, પછી માત્રાઓ છે, બરાબર, અથવા તો કોઈ ચિહ્ન છે, દાખલા તરીકે તમારે સ્ટાર ડ્રો કરવો, બરાબર, તો અહીંયા સ્ટાર છે. પછી બરાબર, ટાઈપ કરો ત્યારે અહીંયા તમને જોવા મળશે લેસ ધેન સાઇન આવશે, એમાં આપણે આવશે. ઇક્વલ ટુ ટાઈપ કરવા માટે ઇક્વલ સાઇન તમે ટાઈપ કરી શકો, બરાબર. પછી અહીંયા ગ્રેટર ધેન સાઇન માટે આ કી પ્રેસ કરો એટલે આપણે ઊભી લાઈન કરી હોય. ક્વેશ્ચન માર્કમાં ક્વેશ્ચન માર્ક આવે છે, બરાબર. પછી આ તમારે ડ ને મ ભેગું કરવું હોય ટાઈપિંગ ત્યારે લેટિન સ્મોલ એલ ટાઈપ કરવાનું, સ્મોલ એલ, બરાબર. પછી રૂમાં રાઈટ કર્લી બ્રેકેટ એની અંદર રૂ આવશે, બરાબર. કરવો હોય ફ્ર. પછી પાઉન્ડ સાઇન કીધી, પાઉન્ડની સાઇન તમે પ્રેસ કરો એટલે શું આવે? ફ્ર આવે. આ રીતનો તમારે ત જોઈએ, ડબલ ત કઈ નહીં, એન સાઇન છે એનાથી તમે પ્રેસ કરો એટલે આ આવે, બરાબર. આ તમારે દો કરવો, બરાબર. દો માટે શોર્ટકટ છે, અહીંયા તમને જોવા મળશે શોર્ટકટ કીમાં Alt+0 ટાઈપ કરો એટલે દો આવે, બરાબર. પછી આ દ કરવો હોય તમારે દ્રશ્યનો બરાબર, દ્રશ્ય એવું લખવું હોય ત્યારે આ દ તમારે યુઝ કરવો હોય ત્યારે Alt+0 યુઝ કરો એટલે આ આવે. ડબલ જ કરવા માટે આ રીતના અહીંયા શોર્ટકટ કી જોવા મળે, બરાબર. આ રીતના તમારે જો તમને ટાઈપિંગ કરતા ન આવડતું હોય તમે એની શોર્ટકટ કી અહીંયા નીચે જોઈ શકો છો, બરાબર. અહીંયા આ રીતનો પદ્મ બરાબર, પદ્મ લખવું હોય જ્યારે તમારે આ યુઝ કરવું પડે ત્યારે તમે એની શોર્ટકટ કી અહીં જોઈ શકો છો નીચે, અથવા તો ડાયરેક્ટલી તમે અહીંથી સિલેક્ટ કરીને અહીં ઇન્સર્ટ બટન છે એની ઉપર ક્લિક કરી ગયો એટલે ઇન્સર્ટ પણ થઈ જાય, બરાબર. આપણે ઇન્સર્ટ ઉપર જોઈએ આપણું કર્સર હોય ને ક્યાં ઇન્સર્ટ થશે, બરાબર. તો આપણે અહીંથી ક્લોઝ કરી દઈએ. આપણું કર્સર હશે અથવા તો કર્સર નહીં હોય તો ક્યાંય અહીંયા કર્સર છે, બરાબર, એટલે અહીંયા ઇન્સર્ટ છું. જ્યાં આપણું માઉસનું કર્સર હશે ત્યાં આ ફોન્ટ છે ઇન્સર્ટ થશે. હજી તમારા દોસ્તો બીજો રસ્તો છે, આપણે કીબોર્ડની અંદરથી તમારે વિન્ડો કી પ્રેસ કરવાનો એટલે સ્ટાર્ટ મેનુ ઓપન થાય, બરાબર. અહીંયા કેરેક્ટર મેપ, એક કેરેક્ટર મેપ છે, બરાબર. અહીંયા તમારે ક્લિક કરવાનું, ક્લિક કરશો એટલે દોસ્તો કેરેક્ટર મેપ છે એ ઓપન થશે, બરાબર. હવે દોસ્તો અહીંયા કેરેક્ટર મેપ છે, બરાબર, એ અહીંયા આપણે ઓપન થઈ ગયું, બરાબર. અહીંયા ફોન્ટમાં અત્યારે કયા ફોન્ટ સિલેક્ટ છે? કેપ 011 એ ફોન્ટ સિલેક્ટ છે. અહીંથી તમારે ગોપિકા ફોન્ટ છે એ સિલેક્ટ કરવા પડશે, ગોપિકા 2, બરાબર, એટલે જીમાં જવું પડશે. આપણે જી ઉપર જઈશું, અહીંયા તમને જોવા મળશે ગોપિકા 2, બરાબર, એની ઉપર તમારે ક્લિક કરવાનું. અહીંયા તમને બધા જ ફોન્ટ જોવા મળશે ગોપિકાના, બરાબર, ઓલ ફોન્ટ. કોઈ પણ અક્ષર ઉપર તમે ક્લિક કરશો, બરાબર, એટલે એની શોર્ટકટ કી નીચે હશે તો બતાવશે, બરાબર. જો અહીંયા છે કી સ્ટ્રોક એટલે તમારે શોર્ટકટ કી સમજવાનું. આપણે લ કરવો હોય
Alt +0 247 કરવું પડે. તો અહીંયા આપણે લ જોઈએ, આપણે ટાઈપિંગ કરેલું છે એમાં લ કેટલો શોર્ટકટ ક્યાંય યુઝ કરેલી છે, બરાબર. કઈ તો કે Alt + 247. અહીંયા 247 નંબર જોવા મળશે, એની નીચે લ કરેલો છે. અહીંયા પણ એ શોર્ટકટ કી છે Alt +0 247, બરાબર. તો આ રીતના તમે કેરેક્ટર મેપનો પણ યુઝ કરી શકો, અથવા તો વર્ડની અંદર તમે ઇન્સર્ટ મેન્યુની અંદર અહીંયા સિમ્બોલ છે એની ઉપર ક્લિક કરીને મોર સિમ્બોલ, બરાબર, ક્લિક કરો તો પણ અહીંયા તમને કેરેક્ટર મેપ જેવી સુવિધા અહીંયા તમને જોવા મળશે. અહીંયા એની શોર્ટકટ કી જોવા મળશે, અને ઉપર અહીંયા જો કોઈ લેટર હશે કીબોર્ડમાંથી, બરાબર, તો અહીંયા તમને એ પણ જોવા મળશે. તમારે આ ટાઈપ કરવું હોય સિલેક્ટ કરેલું છે તો લેટિન કેપિટલ લેટર E વિથ ગ્રેવ, બરાબર, એ તમે યુઝ કરો તો આ આવે. પણ આપણે એ યુઝ કરવાની નહીં, શોર્ટકટ કી યુઝ કરવાની, બરાબર, એટલે વ્યવસ્થિત જોવા મળે, બરાબર. હવે તમારે ડબલ ક ટાઈપ કરવા, બરાબર, એની પણ શોર્ટકટ કી અહીંયા છે, બરાબર. એની શોર્ટકટ કી અહીંયા Alt +0 172. એ તમે ટાઈપ કરો એટલે શું આવે? ડબલ ક આવે, બરાબર. અહીંયા આપણે ક્લોઝ કરી દઈએ, આ મેપ અહીંયા રાખીએ, જો રહે તો પણ વયો જશે. એની શોર્ટકટ કી કઈ હતી? ડબલ કની 172, બરાબર. તો Alt +0 172 એ ટાઈપ કરો એટલે ડબલ ક આવે, બરાબર. તો આ રીતના તમે કેરેક્ટર મેપ છે એને પણ અહીંયા ઓપન રાખી શકો, બરાબર. એટલે તમારે બહુ ગોતવું ન પડે, ડાયરેક્ટલી તમારે સ્ત્ર કરવો, બરાબર. એની શોર્ટકટ કી કઈ છે? 0134, બરાબર. તો અહીંયા Alt +0 134 ટાઈપ કરો એટલે ડાયરેક્ટ સ્ત્ર આવી જાય, બરાબર. તો દોસ્તો આ રીતના છે ગુજરાતી ગોપિકા ફોન્ટ છે. તમે કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ છે એની અંદર ટાઈપિંગ કરતા શીખી શકો, બરાબર. થોડાક અઘરા છે પણ ફોન્ટ છે દોસ્તો, થોડાક આમ ઇમ્પ્રેસ કરે એવા છે, બરાબર. ગુજરાતીના ફોન્ટ છે. તો આ રીતના તમે દોસ્તો ડેઈલી તમે હાર્ડવર્ક કરો તો તમને આ શોર્ટકટ કી છે એ તમારા માઇન્ડની અંદર રહી જાય, બરાબર. ડેઈલી તમે 1 મહિનો દિવસ તમે આ ડેઈલી 2 કલાક ટાઈપિંગ કરવાની પ્રેક્ટિસ કરો તો તમને શોર્ટકટ કી યાદ રહી જાય છે, અને કીબોર્ડની અંદરથી કઈ કી પર કયા અક્ષરો આવે છે એ પણ યાદ રહી જશે. પણ ડેઈલી તમારે દોસ્તો 2 કલાક મહેનત કરવી પડે તો જ આ ફોન્ટ છે તમને આવડે, બરાબર. દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો. અને આ દોસ્તો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને સાથે સાથે બેલ આઇકોનને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી મારી ચેનલની અંદર હું વિડીયો અપલોડ કરું એટલે તમને તમારા મોબાઈલમાં તરત જ નોટિફિકેશન આવી જાય અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકો. થેન્ક યુ.